વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરાઈ રહી છે। ભાજપ સંગઠન દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો યોજાશે। સમગ્ર રૂટ પર અલગ અલગ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે। અંદાજિત 50,000થી વધુ કાર્યકર્તા હાજર રહેશે। અલગ અલગ સમુદાય તેમજ સૈનિક પરિવારજનો પણ ઉપસ્થિત રહેવાના છે। ઓપરેશન સિંદૂરની સફળતાના બેનર અને હોર્ડિંગ્સ લગાવાશે। ઓપરેશન સિંધુ અંતર્ગત પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વખત ગુજરાત આવી રહ્યા છે, ત્યારે તેમનો ખાસ ભવ્ય રોડ શોનું જે છે આયોજન ભાજપના સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે। 26મી તારીખે સાંજના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરશે ત્યારથી લઈને ઇન્દિરા સર્કલ સુધી જે છે એક ભવ્ય રોડ શોનું જે છે આયોજન કરવામાં આવ્યું છે। જે અંતર્ગત હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે તડામાર જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાવભર્યું સ્વાગત કરવા માટે તત્પર જોવા મળી રહ્યા છે। અલગ અલગ પ્રકારના જે સ્ટેજ છે તે તૈયાર કરવામાં આવ્યો છે, સાથે સાથે એરપોર્ટ જે સર્કલ છે ત્યાંથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી જે છે લાંબો રાષ્ટ્રધ્વજનું જે ફ્લેગ કાપડ છે તે લગાવવામાં આવ્યું છે અને સાથે સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકાવવામાં આવી રહ્યા છે। અંદાજિત 50,000થી પણ વધારે કાર્યકર્તાઓ તેના સ્વાગત માટે અહીંયા હાજર રહે તેવી શક્યતાઓ જે છે એ જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને તમામ પ્રકારના સામાજિક સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ, વિવિધ સમાજના સ્ટેજ પણ જે છે અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં માલધારી સમાજ હોય, સિંધી સમાજ, શીખ સમુદાય કે વોરા સમુદાય તેમજ પૂર્વ સૈનિક સહિતના જે સૈનિકના પરિવારજનો છે તે પણ આ જે છે રોડ શોની અંદર જોડાશે। જે પ્રકારે ઓપરેશન સિંધુ અંતર્ગત પાકિસ્તાનની અંદર આતંકવાદીઓના જે રહેઠાણ હતા તેની ઉપર જે પ્રકારે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે અને તેમના રહેઠાણને નાશ કર્યા છે, ત્યારે આ સિદ્ધિને બિરદાવવા માટે ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનના કાર્યકર્તાઓ છે એ પણ વડાપ્રધાનને ખાસ કરીને ગુજરાતના જ્યારે પ્રવાસે આવશે તેમને એક આવકારવા માટે એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન ગજરાત સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ।